શું માર્કેટમાં મળતા લો કેલરી સૂપ્સ અને ઓછી કેલરીવાળા ડ્રિંક્સને તમે હેલ્ધી ગણો છો? શું તમે ફૂડની હેલ્ધીનેસ એની કેલરી કાઉન્ટ પરથી નક્કી કરો છો? હાય, મારું નામ છે ડૉક્ટર કૈવન શાહ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ તરીકે અમદાવાદના પાલડી વિસ્તારમાં સહજ ગેસ્ટ્રો અને જુહાપુરા વિસ્તારમાં પ્રિઝમ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. સો લેટ અસ ટોક અબાઉટ પ્રિવેન્ટિંગ ધ ડિસીઝ રાધર દેન ક્યોરિંગ ધ ડિસીઝ. લેટ અસ ટોક અબાઉટ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ શું છે? અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એ આપણા રોજિંદા જીવનમાં મળતી એવી વસ્તુઓ છે જેને આપણે ડેલી કન્ઝ્યુમ કરીએ છીએ. અમુક પ્રકારના ફૂડ્સ છે જેની અંદર સ્ટેબિલાઇઝર્સ, ઇમલ્સિફાયર્સ, ડેક્સ્ટ્રીન્સ, આર્ટિફિશિયલ સ્વીટનર્સ નાખવામાં આવે છે, જેથી કરીને આજે બનાવેલી વસ્તુને આપણે અઠવાડિયે 10 દિવસ પછી પણ ખાઈ શકીએ. આ ફૂડના એક્ઝામ્પલ્સ જો આપણે જોવા જઈએ તો માર્કેટમાં મળતા તૈયાર તળેલા નાસ્તા, ચિપ્સના પેકેટ્સ, બિસ્કિટ્સ, પેસ્ટ્રીઝ અને અલગ અલગ પ્રકારના ફ્રોઝન પિઝાસ, ફ્રોઝન મીટ્સ અને ખાસ કરીને શુગરી ડ્રિંક્સ છે જેને આપણે એકદમ મજાથી કન્ઝ્યુમ કરીએ છીએ. આ બધી વસ્તુઓ આપણે લાંબા ટાઈમ માટે ખાઈ તો શકીએ છીએ, પણ ખરેખર શું એ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે? આ પ્રકારનું ફૂડ ખાવાથી અલગ અલગ પ્રકારના રોગોનું પ્રમાણ વધે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ, એ સિવાય ફેટી લિવર ડિઝીઝ, ઓબેસિટી એનું પ્રમાણ વધે છે, હાર્ટ એટેકનું રિસ્ક વધે છે. અને શું તમે ડિપ્રેશનનો શિકાર છો? શું તમને ઊંઘ બરાબર નથી આવતી? પ્લીઝ ટ્રાય ટુ આઈડેન્ટિફાય અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ફ્રોમ યોર ડાયટ અને ટ્રાય ટુ એલિમિનેટ ઇટ. થેન્ક યુ.